સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીએ તેની ભયજનક સપાટી સ્પર્શી છે। ત્યારે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો આ જે નર્મદા નદીનું વહેણ છે તે દેખાઈ રહ્યું છે અને વહેણમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। આ તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જે 48 જેટલા ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। 3 તાલુકાના જે 48 ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં જે અંકલેશ્વરના 14 ગામ, ભરૂચના 15 ગામ અને ઝઘડિયાના 19 ગામોનો સમાવેશ થાય છે। આ જે ગામો છે ત્યાં પાણી જો પૂરના પાણી જો વધે તો ગામોમાં સ્થળાંતર સહિતની પ્રક્રિયા છે તે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત નર્મદા ડેમનો જે ડાઉન સ્ટ્રીમ છે તો ડાઉન સ્ટ્રીમમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે જે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત 3.5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। તેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। આ તરફ ભરૂચ શહેરમાં જે નર્મદા કિનારે જે આવતા વિસ્તારો છે તો આ વિસ્તારોમાં પણ જે લોકોને છે તે સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લાના તમામ જે સરકારી અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવાની વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે ભરૂચમાં સંભવિત પૂરની પરિસ્થિતિના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।